નમસ્તે મિત્રો, ભગવાન મહાદેવે સાંભળ્યું છે હવે સાંજના 3 વાગ્યા પછી તમે 3 વાગ્યા પછી આખા સોના 500 મોટા બંડલ્સ પછી હાથ મેળવશો રૂપ્સ। મિત્રો તમે આજે સાંજે 3 વાગ્યા પછી થંબનેલમાં એકદમ વાંચ્યું છે તમારું નસીબ લાખોમાં રમવામાં આવ્યું હતું, પરંતુ ખંડના સાચા ભક્તોએ વિડિયો પ્રદાન કરવી જોઈએ અને અમારી YouTube ચેનલ પર સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને ટિપ્પણી બોક્સમાં દરેક હર મહાદેવ જય ભોલેનાથ લખો। શિવજી તમારી બેગ ઝોન અબ્રાહ્મની ગરીબી ભરશે, ભોલેનાથ ગરીબી છીનવી લેશે। હા મિત્રો, મને એક સાથે બે મોટા આનંદ મળશે અને કહે છે કે હું જૂઠું બોલીશ નહીં, હું જૂઠું બોલીશ નહીં। આ ઘટના દરેક પરિસ્થિતિમાં થશે। મિત્રો કરશે તમારા જીવનમાં રહો। મિત્રો સત્ય સાંભળવું। હવે તમારી આંખો હવે જો હું ફાટી ન શકું તો કહો, કારણ કે મિત્રો હવે તમે રેનકાથી રાજા બનવા જઈ રહ્યા છો। હા મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે તમે તમારા જીવનકાળમાં ખુશીની વાસ્તવિક ઈચ્છા ક્યારેય જોઈ શક્યા નથી અને તમે જે કમાણી કરો છો તે અહીંથી ત્યાં જાય છે। ઘડિયાળ પણ દિવસ અને રાતથી પીડિત છે। પછી તમારા જીવનમાં એક સમસ્યા છે, પછી કેટલીક અન્ય સમસ્યા પણ ભી થાય છે। હા મિત્રો, તમે તમારા જીવનકાળમાં તમારા હૃદયથી ક્યારેય ખુશ ન હતા અને તમારી સાથેના લોકો તમને પરેશાન કરતા રહે છે। તેઓ તમારી સમસ્યાને ક્યારેય સમજી શકતા નથી અને ઘણા લોકો પણ તમારી સાથે બળી જાય છે, સાથ પણ તમને ખુશ જોવાનું પસંદ ન કરે। મિત્રો, કોઈ તમારી લાગણીઓની પ્રશંસા કરે છે, કોઈએ તમારી સખત મહેનત કરી નથી। તમે શું કહેવા માંગો છો? લોકો તમારા શબ્દોની બિલકુલ પ્રશંસા કરતા નથી અને તમારી બધી વસ્તુઓ માટે તેમની મજાક ઉડાવે છે। જીવન આપવા માટે આવ્યું છે। જ્યારે તમે જાતે આંસુઓ સાથે બેઠા છો તો પણ કોઈએ તમને તમારા હૃદયની સ્થિતિ કહ્યું નથી। તેથી આવી પરિસ્થિતિમાં માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આજની વિડીયોમાં તમને છોડવાનું ભૂલશો નહીં, કારણ કે ભગવાન શિવને તમારા દુઃસફરીન ખને જોઈને તમને એક વરદાન આપવાની ફરજ પડી હતી। હા, તેથી જ આજે ભોલેનાથ માટે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ દીકરા, કારણ કે ભગવાન તમને થોડી ભેટ આપવા માંગે છે અને તમે તમને દુઃખી કરવા માંગો છો। તેથી અમે તમને એવી તક આપી છે કે ઓછામાં ઓછી તમારી પાસે છે, ઓછામાં ઓછી તમારી ગરીબી તમારા જીવનની દરેક મુશ્કેલીઓને ભૂંસી શકે છે। જો તમે તે કરી શકો છો તો પછી લોર્ડ ભોલેનાથજીને ખુશ કરવા માટે તમારે સવારે જાગતા થતાની સાથે જ સવારમાં જ વિડીયોમાં ઉલ્લેખિત મંત્રનો જાપ કરવો જ જોઈએ। પછી લોર્ડ ભોલે શંકરની ચમત્કાર। મિત્રો જુઓ, તમે આગામી 15 દિવસમાં તમને વિશ્વાસ નહીં કરો તમે કરોડપતિ બનશો, પરંતુ ફક્ત સાચા હૃદયને આ બધું મળશે। અમને જણાવો મિત્રો, હું તમને જણાવી દઈશ કે આ સમય દેવતાઓ અને દેવીઓના આશીર્વાદો દ્વારા કરવામાં આવશે। હા, તમારા બધા અટકેલા કાર્યો કોઈપણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાનની કૃપાથી। હા મિત્રો, આવા ઘણા કાર્યો હજી પણ તમારા જીવનમાં પૂર્ણ થશે જે તમે ખૂબ ખુશ અને ખૂબ ગર્વ અનુભવો છો। હા મિત્રો, તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા પર અને હવે અપાર ખુશી આવવાનું છે। હવે તમારા જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થશે અને હવે તમારા બધા દુશ્મનોને તમારા માર્ગથી દૂર કરવામાં આવશે, કારણ કે મિત્રો આ સમય મહાબાલી હનુમાનના આશીર્વાદ અને માતા મહાલક્ષ્મીજીના વિશેષ આશીર્વાદો તમારામાં થોડા દિવસો માટે અવરોધો થોડા દિવસો માટે જીવન આવે છે અને દુશ્મનોને પજવણી કરે છે। દરેક વ્યક્તિ અદૃશ્ય થઈ જશે અને હવે તમારા જીવનના બધા સભ્યો વચ્ચેનું કાર્ય સંપૂર્ણપણે સફળ બનશે। હા મિત્રો, દેવતાઓ અને દેવીઓના આશીર્વાદો તમારા જીવનકાળ પર રહીને તમારું સંપૂર્ણ જીવન બનશે। હા મિત્રો, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા જીવનની વિવિધ પ્રકારની ઘટનાઓમાં બનશે। આવા ઘણા અટકેલા કાર્યો કરવામાં આવશે જે પાછલા સમયથી રાહ જોતા હતા,
જ્યાં તમારા ક્ષેત્રમાં મિત્રો છે. કામ હવે આ વખતે બંધ થઈ ગયું હતું. બધા કામમાં હશે. મિત્રો, તમારા ઘરના વાતાવરણમાં સુખી વાતાવરણ રહેશે. કારણ કે મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા ઘરની બધી આર્થિક નબળાઈઓને તમારા પર દેવી ગામની વિશેષ કૃપાથી સમાપ્ત કરશે. હનુમાનજી દૂર કરવા જઈ રહ્યો છે અને તમારા રોજિંદા જીવનમાં કોઈ પણ કાર્ય તમે પ્રારંભ કરી શકશો અને તમને કોઈ પણ મૂંઝવણ અને બેચેનીની પ્રશંસા પણ મળશે. આજે કોઈ પણ વિવાદમાં ચાલતા કોઈ વિવાદને કારણે સંબંધ ફરીથી મીઠો થઈ જશે અને આ સમય થોડો છે ફાઇનાન્સ વિશે સાવચેત. કોઈ પણ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓમાં આજે દરેક મોટા કરવાનું ટાળો કારણ કે તમને ફાયદો થશે નહીં. તેના બદલે સમસ્યાઓ ફક્ત આવી અને આ સમયના ખર્ચમાં વધારો કરીને તે તમારી રાહત અને સ્લીપ ઊંઘને અસર કરી શકે છે અને વ્યવસાયમાં સ્પર્ધા વાંચી શકે છે. નફા માટે સારી તકો પણ હશે, તેથી સખત મહેનત કરતા રહો. તમારી જીત નિશ્ચિત છે. પ્રેમ સંબંધોની બાબતમાં સભાન બનો. ચાલો તમને જણાવીએ કે આજની આ વિડીયોમાં અમે તમને કેટલીક ગુપ્ત વાતો કહીશું કે જો તમે સાંભળો તો તમારા વાળ સ્ટાન્ડભા થઈ જશે. બાલાજી મહારાજ પોતે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે આવવાનું છે અને કયા ફોર્મમાં મિત્રો આવશે. તમે તમારી પરીક્ષા કેવી રીતે લેશો? તમે શું સૂચવશો? હનુમાનજી મહારાજ આવતા પહેલા તમારા મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરશે અથવા તમે તમારા ઘરે નહીં આવશો? મિત્રો, ચાલો તમને આ બધા વિશે જણાવીએ. અમે તમને એક પછી એક માહિતી આપીશું અને અમને જણાવીશું કે હવેથી આગામી કલાકનો આંતરિક સમય તમારા માટે કેવી રીતે હશે. તમારા જીવનમાં તમને કેવી ફાયદો થશે, તમને નુકસાન જોવા મળશે. તમે મંત્ર વાંચીને જીવનકાળમાં તાકાત મેળવશો. તમે તમારા જીવનકાળમાં કયા પગલાં લીધા પછી તમે તમારા સાથે મળીને દેવતાઓ તમારી કુંડળીમાં પ્રવેશ કરશે અને તમારું નસીબ રાતોરાત ચમકશે અને તમને એક હૃદય બનાવશે જે તમને સમૃદ્ધ બનાવશે. અને જ્યારે તમારી પાસે તમારા જીવનમાં ઘણી સંપત્તિ હોય ત્યારે પૈસા હોય તો પછી તમે જીવનમાં ખુશ થશો. તમને જોઈને એમ પણ કહેશે કે બ્લેસિડ ગોડ છે, તમારો લીલા અનંત છે પ્રભુ. મિત્રો, તમને ફોલ્ડ હાથથી વિનંતી કરવામાં આવશે. આજે આ વિડીયોને સંપૂર્ણ રીતે જોશે. ભગવાનનો આ સંકેત ધ્યાન આપશે. આ અવગણો જુઓ અને સનાતન ધર્મમાં પૂજા સમયે મંત્રનો જાપ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ના બદલે વૈજ્ઞાનિક મહત્વ પણ માનવામાં આવે છે. કેટલાક મંત્રો ખાસ કરીને ઉચ્ચારવામાં આવે છે અને અમે તમને આ મંત્ર વિશે જણાવીએ છીએ જે તમે દરરોજ પૂજાના પાઠ દરમિયાન વાંચો છો. તો ભગવાન શિવ તે ક્ષણે તમારા બધા કોલ્સ સાંભળે છે અને ભગવાન તમારા જીવનના આવા પ્રસંગે તમને ટેકો આપે છે. આ આપણને નહીં પણ ભગવાન નહીં, તમે તમારા બધા મનની ઈચ્છાને પૂર્ણ કરવામાં ખૂબ મદદ કરો છો. તેથી મંત્રને જાણતા પહેલા દરેક હર મહાદેવ જય ભોલેનાથે વર્તમાન ટિપ્પણીમાં નિષ્ઠાવાન હૃદય સાથે લખવું જોઈએ. જો તમને કુટુંબમાં સુખ અને શાંતિ જોઈએ છે તો ચાલો આપણે જાણો કે તે જાણે છે કે તે મંત્ર વિશે ખૂબ શક્તિશાળી છે. મંત્ર કપૂર ગૌરવ કરુણા અવતાર સંસાર સારા બર્દ કેન્દ્ર ભવન ભવાની નમામી ઓમ નમઃ શિવાય. ફ્રેન્ડ્સ છે જેઓ તેમના ગળામાં કેટલાક અંગોનો હાથ રાખે છે તે હંમેશા મારા હૃદયમાં ભગવાન શિવ માતા ભવાની સહિત રહેવું જોઈએ અને તેમની પાસે સલામ છે. મિત્રો, ઉપાસના પછી આ મંત્રનો ઉચ્ચાર દરરોજ મંદિરોમાં પૂજા કર્યા પછી ઉચ્ચારવામાં આવે છે. આ મંત્ર કરવામાં આવે છે. ભગવાન શિવ સ્મશાનનો રહેવાસી છે. તે તેના શરીર પર રાખ ધરાવે છે, તેથી તેનું સ્વરૂપ જોવાનું ભયંકર માનવામાં આવે છે. ભગવાન શિવની પ્રશંસામાં તેમના સુંદર અને દૈવી સ્વરૂપનું વર્ણન છે. 15 દિવસોમાં તમે ધૈર્ય અને ગૌરવ જાળવશો. આને કારણે તમે દરેક પડકારને પાર કરવામાં સફળ થશો અને ભગવાનને પણ પરિવારમાં ઘણી ચર્ચા થશે.
તેથી કુટુંબમાં ઘણી ચર્ચા થવાની નકારાત્મક શક્તિમાં વધારો થશે. મિત્રો પરિવારના સભ્યો વચ્ચેની નાની બાબતોમાં વધારો થશે. બિલકુલ મોટી ચર્ચા કરવાની જરૂર નથી અને ઘરમાં જૂઠાણાની લડત હોઈ શકે છે. તે પછી તમારી સાથે વાત કરો. મિત્રો, તમને ઉત્તર ધર્મમાં પૈસાનો લાભ મળશે. લંબાઈની લંબાઈ સમય આગામી 15 દિવસમાં તમને કેટલાક પૈસાનો લાભ મળશે કે તમને નવું ઘર મળશે. તમારા જીવનકાળમાં તમારું જીવનકાળ અથવા નવી સુવિધાઓ અથવા તમે તમારા જીવનકાળમાં સરવાળો કરી શકશો. હા, તમને પૈસાનો ફાયદો મળશે કે તમે નવી સુવિધા બનાવી શકો છો. પરીક્ષાના વિદ્યાર્થીઓને ઇચ્છિત સફળતા મળશે જેમણે સખત મહેનત કરી અને તેમના જીવનમાં પરીક્ષા લીધી અને સખત મહેનત કરવા માટે તેમની ઇચ્છિત કૂચ લાવવા માંગતા હતા. તેઓને ખૂબ સારા સમાચાર મળશે. સાતમા, મિત્રો જેઓ ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે તેમને પણ પોતાને માટે વધુ સારી સ્થિતિ અને પ્રતિષ્ઠા મેળવવાની તક મળશે. તેથી તમારા ભાષણ પર શક્ય તેટલું સંયમ રાખો જેથી તમારા વર્તનમાં કોઈ અછત ન હોય અને તમારા ઉચ્ચપદ. મિત્રો, વ્યવસાયિક લોકોના જીવન વિશે વાત કરો. તમને વ્યવસાયી લોકો માટે મોટી તક મળશે. હા, વ્યવસાય કરવાની તકો પણ હશે જેમાં તમને સમજણથી નુકસાન થશે. હા, જો તમે તમારા જીવનમાં ભાગીદારી દ્વારા થોડું કામ કરવા માંગતા હો, જો તમે કોઈની સાથે વ્યવસાય કરવા માંગતા હો, તો હું તમને નુકસાન પહોંચાડી શકું છું. તેથી શેર કરીને કોઈ કામ ન કરો. આની સાથે માતાપિતા તરફથી ઘણું આર્થિક સહાય હશે અને જીવનસાથી સાથે મુસાફરી પણ વર્ષના મધ્યમાં મળશે. હા, હવાઈ રોગોને લીધે આરોગ્યની બાજુમાં નબળી હશે. બાળકો અને મિત્રોના બાળકોના જીવનમાં ખુશી મળશે. જેટલું તમે કામ કરો છો, વધુ તમે સફળતા મેળવશો. તેથી સખત મહેનતથી ધીરજ રાખો અને ભગવાનમાં વિશ્વાસ રાખો અને બાબા બૈદ્યનાથ પ્રત્યે પૂજા સંભળાવી જેથી બાબા બાઈજનાથ સાથે તમારું જીવન તેઓ માતા પાર્વતીના આશીર્વાદ પણ આપી રહ્યા છે. હા મિત્રો, હવે હું તમને જણાવી દઈએ કે ભગવાન શિવ આખા વિશ્વના જીવન અને મૃત્યુ હેઠળ છે. તેથી ભગવાન શિવની પૂજા પછી વિશેષ પ્રશંસા કરવામાં આવે છે. હા મિત્રો, જો તમે દરરોજ સુખ છો તો મિત્રો આ સમયે સૂર્યદેવને પાણીની ઓફર કરતી વખતે તે આ મંત્ર ગાય છે. તેથી જીવનમાં શાંતિ અને શાંતિથી ઘરની બધી અટકેલી કૃતિ બનાવવામાં આવશે અને તમારી સ્લીપિંગ ઘણી નસીબ પણ જાગૃત થશે. પછી તમે તમારા મનમાં ચોક્કસપણે પડવું જોઈએ. તમારા ઘરમાં કયા દેવતાઓ હાજર છે અને તેઓ તમને દર્શન કેવી રીતે આપશે અને તમને શું પ્રદાન કરવા માંગો છો. આ બે દેવતાઓ અને દેવીઓ. હા મિત્રો, હા, ચોથો નંબર, તમે આગામી 7 દિવસની અંદર હૃદયથી તમારું મહત્વપૂર્ણ કાર્ય કરશો. તમને તેમાં મોટી સફળતા મળશે. તેમાં તમારે મુખ્ય દરવાજાની સામે 5 નંબરને ધ્યાનમાં રાખવું પડશે. તમારું ઘર કોઈ પણ વૃદ્ધ પુરુષ અથવા વૃદ્ધ સ્ત્રી સામે આવે છે. મારે બાંયધરી સાથે સદ્ગુણ કરવું જોઈએ. આ સમયે તમારું ભાગ્ય ખૂબ જ છે. વધુ ટેકો આપશે. તમે જેટલી સખત મહેનત કરો છો તેટલું મોટું તમને સફળતા મળશે. કારણ કે મિત્રો તમારા ઉપર છે બાલાજીની મહાન કૃપા. હનુમાનજી મહારાજ તમારા પર ખૂબ ખુશ છે. સાથે સાથે દિવાલી દેવ મહાદેવ અને મૈયા પાર્વતીના દેવતાઓ તમારી પ્રામાણિકતાને જોઈને તમારા ભાઈચારોની રેખા બદલવા માટે ભગવાન શ્રી શનિ દેવ મહારાજને આદેશ આપ્યો છે. અને તમારા મહાન સફળતા પણ પ્રાપ્ત થશે. તમે ઈચ્છો તે બધું પૂર્ણ કરી શકશો. તેથી તમારા જીવનમાં આ 5 ભૂલો ભૂલશો નહીં જેથી આ દેવી તમારી સાથે ગુસ્સે થઈ શકે. ભગવાન મહાવીર બજરંગ બાલી તમારી સાથે અથવા દેવી પાર્વતી અથવા ભગવાન મહાદેવ અથવા ભગવાન શનિદેવ મહારાજજી સાથે ગુસ્સે છે. મિત્રો, આ ભૂલો કરીને તમે તમારી કુંડળીની રેખાને બગાડી શકો છો અથવા જો તમે તમારા જીવનકાળ દરમિયાન નાની વસ્તુઓ હળવાશથી લઈ શકો છો તો પછી તમે તમારા જીવનમાં બનાવેલા કાર્યને પણ બગાડી શકો છો. તેથી હું તમને વિનંતી કરું છું, તમને જાણીને અભિષેક આગામી 15 દિવસો માટે આ 5 કારણોથી દૂર રહે છે.
પછી હનુમાનજીનો ચમત્કાર, દેવતાઓનો ચમત્કાર, મૈયા પાર્વતીજીના આશીર્વાદો અને મધર અંજનીનો ચમત્કાર અને માતા અંજની અને ચમત્કાર અને કૃપા ભગવાન શ્રી શનિદેવ મહારાજની ગેરંટી તમે રંગ સાથે રાજા બનશો, તમારું નસીબ રાતોરાત ચમકશે। તેથી હવે તમારે પહેલા જય બાબા શનિદેવ મહારાજ મેં અથવા પાર્વતી જય શ્રી મહાકલનું નામ હમણાં જ ટિપ્પણી બોક્સમાં લખવું જોઈએ, જેથી હવે તમારા જીવનકાળથી જે કંઈ પણ પીડાય છે તે ડમ્પ્રેસ ભાગી જાઓ અને તમારા જીવનમાં ભાગો, આશાનો કિરણ અને તમારું નવું જીવન શરૂ થાય છે અને ભગવાન તમને શુભેચ્છા પાઠવે છે। હા મિત્રો, જો તમે આ સમયે તમારા જીવનમાં આ 5 ભૂલો ન કરો તો તમને વધુ ગમશે। ભગવાનની કૃપાથી તમારું કાર્ય તમે તેને સફળ બનાવવા માટે સમર્થ હશો। ચાલો તમને જણાવીએ કે તમારે કઈ ભૂલો કરવી પડશે। સૌપ્રથમ, હનુમાનજી મહારાજને ખુશ રાખવા માટે સૌપ્રથમ તમારા જીવનમાંથી માંસની માછલીનો વપરાશ ન કરો। તમારે આગામી માટે રાજીનામું આપવું જોઈએ। 15 દિવસ શું ધરવું પડશે અને કામ કરવું પડશે। આવતીકાલે મુજબ ગ્રહો, તમારું મન ખૂબ ખુશ થશે, તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ ટેકો મળશે, તમારું મન પણ બાળકોથી સંતુષ્ટ થશે। જો તમે સમાજના હિતમાં કોઈ કાર્ય કરો છો તો તમારું સન્માન સમાજમાં રહેશે। વ્યવસાયી લોકો વિશે વાત કરતા તમારે વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો ભાગીદારને ખૂબ વિશ્વાસ ન કરો, નહીં તો તમને પણ મોટું નુકસાન થઈ શકે। નોકરીમાં તમારું સ્થાન બદલાઈ શકે છે, જેના કારણે તમારો પગાર પણ વધી શકે છે। તમને તમારા પરિવારનો સંપૂર્ણ ટેકો મળશે, જેથી વૃદ્ધોના આશીર્વાદોથી તમારું મન ખુશ રહે, તમારું બધું કામ થઈ જશે। કાલે કામ કરતા લોકો વિશે વાત કરતા કાલે તમારા ક્ષેત્રમાં થોડો તણાવ આવશે, જેના કારણે તમે થોડો અસ્વસ્થ થઈ શકો છો। કોઈની સાથે ખોટું ન બોલો અને ગુસ્સે ન થાઓ, નહીં તો આ બાબત વધુ બગડી શકે છે। સંયમ રાખો તમારા ભાષણ પર અને સામેની વ્યક્તિ સાથે વાત કરતી વખતે સ્વરના કાર્યક્ષેત્ર હેઠળ રહો। શિક્ષણ પ્રણાલીમાં સામેલ લોકો માટે આવતીકાલે કેટલાક સારા કામ કરવાથી અર્થપૂર્ણ પરિણામો મળી શકે છે, જેથી તમારું મન ખૂબ ખુશ થઈ શકે। પરંતુ હું તમને જણાવી દઈએ કે તમારે બિનજરૂરી કાર્યો પર વધુ પૈસા ખર્ચવા જોઈએ નહીં। તમારો હાથ કાળજીપૂર્વક ખોલશો નહીં। વતનીઓ વિશે વાત કરતા તમારો દિવસ પણ તમારી ઓફિસમાં ખૂબ સારો રહેશે, જેથી તમારું મન ખૂબ ખુશ થઈ શકે। તમારા સાથીઓ તમને સંપૂર્ણ રીતે ટેકો આપશે અને 8 ધાર્મિક કાર્યક્રમમાં તમારા કાર્ય સાથે વ્યવહાર કરવામાં આવશે, જેમાં તમે જઈ શકો છો। તમારું મન ખૂબ શાંત થઈ શકે છે।